નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवने स्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्र धर्मस्य विज्ञान दृष्टिमाशिता विवेकानंद मार्गेण वयं सर्वे समर्पिताः. જુઓ છોકરાઓ, થોડા દિવસો પછી આપણી સ્કૂલમાં શિક્ષા અધિકારી આવવાના છે અને તેઓ અહીંયા આવીને તમને તમારો ઇન્ટ્રોડક્શન પૂછશે. તો તમે લોકો કેવી રીતે કહેશો? મને જરા કહો. Good morning. My name is Atharva and I am from Borivali. નો આવી રીતે નહીં. સિટ ડાઉન. હું કહું છું. સૌથી પહેલા તમારે પૂરો કોન્ફિડન્સ સાથે, ચહેરા પર નેચરલ સ્માઇલ સાથે તમારું નામ કહેવાનું છે, ક્લાસ કહેવાનું છે અને તમારું ફેવરેટ સબ્જેક્ટ કહેવાનું છે. ઓકે? ફર્સ્ટ નેમ, સ્ટાન્ડર્ડ અને ફેવરેટ સબ્જેક્ટ. હવે કહો. Good morning. My name is Atharva Godharkar and I am from class 5th and my favorite subject is maths. ઓકે, ગુડ. સિટ ડાઉન. તું બોલ. Good morning, sir. My name is Mohit. I am studying in 5th standard. My favorite subject is maths. ઓકે, સિટ ડાઉન. કરણ, તું કે? Good morning, sir. My name is Karan and I am from 5th standard. My favorite subject is maths. Okay, sit down. Now you, last bench. Stand up. Give your introduction. તું ચૂપચાપ ઊભો કેમ છે? અરે ઓછામાં ઓછું તારું નામ તો કે. ડગડું. સાયલેન્સ.
સાયલેન્સ સાયલેન્સ છોકરાઓ ચૂપ. દગડું દગડું એટલે પથ્થર, એટલે દગડુને એનું નામ પસંદ જ નહોતું. જ્યાં સુધી એ નાનો હતો બધું સારું ચાલતું હતું, પણ હવે એ થોડો મોટો થયો હતો અને થોડો સમજદાર પણ. એને એના નામથી શરમ આવવા લાગી હતી. દગડું ભણવામાં સારો હતો અને દરેક એક્ટિવિટીમાં એના માર્ક્સ પણ સારા આવતા હતા. હંમેશા ક્લાસની ફર્સ્ટ બેન્ચ પર બેસનારા દગડુને એના જ નામથી ઉત્પન્ન હીન ભાવનાએ લાસ્ટ બેન્ચ પર પહોંચાડી દીધો. સામાન્યપણે એ જોવામાં આવે છે કે છોકરાઓની અંદર નાની નાની ચિંતાઓના લીધે હીન ભાવના આવે છે. જેમ કે કોઈ છોકરો થોડો જાડો છે કે પછી એ હકલાવે છે, જ્યારે એમની મજાક ઉડાડવામાં આવે એ પોતાને દરેક એક્ટિવિટીમાંથી પાછળ ખેંચી લે છે. આજે જે વાર્તા અમે તમને દેખાડવા જઈએ છીએ એ એક એવા છોકરાની છે જે એના નામથી ઉત્પન્ન હીન ભાવનાઓથી ઘેરાઈ ગયો છે. વાવ, 200 મીટરની રેસ તું પાર્ટિસિપેટ કરે છે ને? ના, હું નહીં કરું. અરે દગડુ, ઊભો રે ઊભો રે. એક વાત કે, તારા નામનો અર્થ શું છે? અરે આ શું કહે છે? હું કહું છું દગડું. દગડું એટલે પથ્થર. શું પથ્થર? તો પછી આપણે આનાથી બચી રહેવું પડશે. ક્યાંક ટકરાઈ ગયા તો માથું ન ફૂટી જાય. એ તગડું અહીંયા. તગડું નહીં, દગડું નામ છે મારું. હા, જે પણ તગડું પગડું દગડું જે પણ નામ હોય તારું, આ કપડાં લે. પપ્પાને કહેજે 15 મિનિટમાં પ્રેસ કરીને આપે. મારે પાર્ટીમાં જવું છે, સમજો? ઠીક છે. અરે તું ગયો નથી હજી સુધી? અહીં જ ઊભો છે? બસ જાવ જ છું. શું થયું દીકરા? આવી રીતે ઉદાસ કેમ બેઠો છે? પપ્પા, તમે મારું નામ દગડું કેમ રાખ્યું? બીજું કોઈ નામ નહોતું મળ્યું તમને. બધા ચીડવે છે મને. બોલો ને, કેમ રાખ્યું આવું નામ? જો દીકરા, વાત કંઈક એવી હતી કે પૂનામાં જે દગડુ શેઠનો ગણેશ ઉત્સવ થાય છે, સાંભળ્યું હતું ત્યાં બધાની માનતા પૂરી થાય છે. અને અમે પણ માનતા માંગી હતી તારા માટે. અને જો ને, ભગવાને અમારી માનતા પૂરી કરી દીધી. બસ એટલે દીકરા, મેં તારું નામ દગડુ રાખી દીધું. પણ પપ્પા, બધા ચીડવે છે મને. બદલી દો ને મારું નામ. જો દીકરા, બહુ મુશ્કેલથી મેં તારું એડમિશન આટલી મોટી સ્કૂલમાં કરાવ્યું, અને એ પણ સેક્રેટરી સાહેબની કૃપાથી. અને તું આટલી નાની વાતને લઈને દુઃખી થશે તો કેવી રીતે ચાલે? હા, જો દીકરા, અમને તારી પાસેથી બહુ અપેક્ષાઓ છે, બહુ. તું બસ ફક્ત તારા ભણવા પર ધ્યાન આપ. ઠીક છે? સાંભળો છો? જમવાનું તૈયાર છે, આવી જાવ હવે. ચાલ દીકરા, ખાવાનું ખાઈએ. યસ. ઓશે. ચાલ, કોઈ વાંધો નહીં, સાફ કરીને આવીએ. ચાલ.
આ શું કરે છે? મારું શર્ટ કેમ ગંદુ કરે છે? હું ક્યાં ગંદુ કરું છું? હું તો બસ મારા પગ સાફ કરું છું. હવે પગમાં લાગેલી ગંદકી તો પથ્થરથી લૂછીએ ને. ચાલ ચાલ. હા. મે આઈ કમ ઇન મેમ? હા દગડુ, આવ. મેમ એ હા દગડુ, કહે. મેમ મારે મારું નામ બદલવું છે. શું? પણ કેમ બદલવા ઈચ્છે છે તારું નામ? બધા મને ચીડવે છે આ નામથી. પ્લીઝ મેમ, બદલી દો ને મારું નામ. ઓકે, હું તારા ક્લાસ ટીચર સાથે વાત કરીશ. હવે તને કોઈ નહીં ચીડાવશે. જા, તારી ક્લાસનો ટાઈમ થઈ ગયો છે. ગો ગો ગો. કઈ નહીં યાર. You have to find the LCM of 20, 25 and 30. દગડુ, શું ચાલે છે ત્યાં? હું અહીંયા સમ સોલ્વ કરું છું અને તું ત્યાં બેસીને એના જોડે વાતો કરે છે. સ્ટેન્ડ અપ. I said stand up. Come here. I said come here. હાલે, સમ સોલ્વ કર. શું થયું? કઈ સમજાતું નથી ને? તને સમજમાં કઈ આવશે પણ નહીં અને તને કઈ સમજાતું પણ નથી. તારા પપ્પાએ તારું નામ એકદમ સાચું રાખ્યું છે. પથ્થર છે તું, પથ્થર. જા, જઈને બેસી જા. હા, તો હું શું કહેતો હતો તમને? ફાઇન્ડ ધ LCM of 20, 25 and 30. દગડુ એના નામને લઈને પહેલાથી શરમાતો જ હતો, પણ એની સાથે ઘટેલી ઘટનાઓએ એને પૂરી રીતે હલાવીને મૂકી દીધો. એને મનને મનમાં થવા લાગ્યું કે આ નામનો ભાર એને આખી જિંદગી ઉઠાવવો પડશે. એવું ઘણી વખતે બને છે કે છોકરાઓના મનમાં હીન ભાવના જેવા ભાવ ઘર કરી જાય છે. તો શું એવા સમયમાં એમની તકલીફો પર ધ્યાન ના આપીને એમને જાતે લડવા માટે છોડી દેવો જોઈએ, કે પછી એમને આવી પરિસ્થિતિઓમાંથી કાઢવામાં મદદ કરવી જોઈએ? દગડુ, દગડુ એટલે પથ્થર. શું? પથ્થર? તો પછી આપણે આનાથી બચી રહેવું પડશે. ક્યાંક ટકરાઈ ગયા તો માથું ન ફૂટી જાય. હું ક્યાં ગંદુ કરું છું? હું તો બસ મારા પગ સાફ કરું છું. હવે પગમાં લાગેલી ગંદકી તો પથ્થરથી લૂછીએ ને. તારા પપ્પાએ તારું નામ એકદમ સાચું રાખ્યું છે. પથ્થર છે તું, પથ્થર. તારા પપ્પાએ તારું નામ એકદમ સાચું રાખ્યું છે. પથ્થર છે તું, પથ્થર. દીકરા, તું અહીં ગાર્ડનમાં એકલો કેમ બેઠો છે? અરે કંઈક તો કે. કેમ? તમે જાણીને શું કરશો? જાઓ અહીંથી તમે. એ પણ ઠીક છે.
પણ જો તું કહી દેત તો કદાચ કંઈક મદદ કરી દેત તારી. મદદ? તમે શું મદદ કરશો મારી? શું તમે મારું નામ બદલી શકો? નામ? પણ તું તારું નામ કે બદલવા ઈચ્છે છે? કેમ કે દગડુ નામ છે મારું. બધા એ નામથી ચીડવે છે મને. ઓહ, તો એ પ્રોબ્લેમ છે. ભાઈ સાચે જ એ તો બહુ મોટો પ્રોબ્લેમ છે. એક કામ કરીએ, ચાલ તારું નામ જ બદલી દઈએ. કોઈ નામ વિચાર્યું છે તે? ના, કઈ વાંધો નહીં, હવે વિચારી લઈએ. રાજુ, મોહિત, ના ના, મોહન, ના, કંઈક મોટું વિચારીએ. મોટું નામ, જેમ કે અમિતાભ બચ્ચન. એ ઠીક રહેશે? ના, સચિન, સચિન તેંડુલકર. હા, એ બરાબર છે, સચિન તેંડુલકર. પણ દગડુ, શું મોટું નામ રાખવાથી તું મોટો બની જશે? એટલે? મતલબ કે તું ધીરુને ઓળખે છે? ના. અને ધીરુભાઈ અંબાણીને? હા. સારું, તું ધીરુને નથી ઓળખતો, પણ ધીરુભાઈ અંબાણીને ઓળખે છે. દગડુ, કોઈ પણ નામ મહાન નથી હોતું. મહાન હોય છે માણસના કામથી. એક નાનકડો ધીરુ એની મહેનતથી ધીરુભાઈ અંબાણી બને છે. આજે દેશના દરેક છોકરાઓ એનું નામ જાણે છે. બની શકે કાલે તારું નામ પણ મોટું થઈ જાય, જેમ કે પ્રોફેસર દગડુ કે પછી સાયન્ટિસ્ટ દગડુ. પણ દગડુ, એ બધું થશે તારી મહેનતથી, તારા કામથી, તારા નામથી નહીં. એમ પણ મારું નામ ચીપુ છે. શું? છીપુ? તો બધા તમારી પણ મજાક ઉડાડતા હશે. બહુ બહુ મજાક ઉડાડે છે, પણ મેં એના પર ધ્યાન નથી આપ્યું. મેં ધ્યાન આપ્યું તો ફક્ત મારા કામ પર. તને ખબર છે ડગડુ, જેટલા પણ મહાન લોક થયા છે એમનામાં એક વાત કોમન હતી, એમની દ્રઢ સંકલ્પ શક્તિ. જો તે કંઈક કરવાનું, કંઈક કરીને દેખાડવાનું દ્રઢ સંકલ્પ લઈ લીધો તો કોઈ પણ નબળાઈ તને પાછળ નહીં ખેંચી શકે. ડગડુ, પાર્કમાં મળ્યા અજ્ઞાત વ્યક્તિએ દગડુનો દૃષ્ટિકોણ જ બદલી દીધો. હવે એને એક નવી દિશા મળી ગઈ હતી. દગડુને એ વાત સમજાઈ ગઈ હતી કે નામ તો ફક્ત એક પરિચય છે, સાચી ઓળખ તો એના કામથી થાય છે. આત્મવિશ્વાસથી ભરેલા દગડુએ દ્રઢ સંકલ્પ લઈ લીધો હતો કે જિંદગીના રેસમાં હવે એ પાછળ વળીને નહીં જોવે. હવે એને એનું લક્ષ્ય એકદમ સાફ દેખાતું હતું. Athlete, on your mark.
This is the time for the Student of the Year award. આ અવાર્ડ એ છોકરાને જાય છે જેને દરેક ક્ષેત્રમાં એની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હોય, ન ફક્ત એકેડેમિક પણ ડાન્સ, મ્યુઝિક, કોમ્પિટિટિવ એક્ઝામ્સ, સ્પોર્ટ્સ બધા ફિલ્ડમાં એને બાજી મારી હોય. અને એ નામ છે સ્ટુડન્ટ્સ. એની ગેસીસ? This award goes to Dagdu. Dagdu, please come on the stage. And I request today's chief guest, a reputed IS officer, Shri Chaplunkar Rao Solanki. Please come on the stage and present this award to Master Dagdu. Please give them a big round of applause. ચિપ્પુથી ચિપલુંકર રાવ સોલંકી IAS અને દગડુથી દગડુને તો માર્ગ દેખાડનાર મળી ગયો, પણ દરેક છોકરાઓ એટલા નસીબદાર નથી હોતા. આપણી આજુબાજુ એટલા ઘણા છોકરાઓ છે જે કોઈ ના કોઈ ચિંતા લઈને ગુંગળામણ અનુભવે છે. તો શું આપણી એ ફરજ નથી બનતી કે આપણે એમને એ ગુંગળામણમાંથી કાઢવામાં એમની મદદ કરીએ અને એમની ખામીઓને અવગણીને એમની ખૂબીઓને આગળ કરીએ, જેથી તેઓ એમની જિંદગીને એક નવી દિશા આપી શકે. હવે એ તમારા પર જોવાનું છે કે તમારી આજુબાજુ કોઈ ચિંતિત દગડું તો નથી ને? નમસ્તે દોસ્તો, આ એપિસોડ જે તમે હમણાં જોયો એ જોઈને મને અંગ્રેજીની થોડી લાઈનો યાદ આવે છે. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. એન્ડ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. પણ હું આમાં એક વાત વધુ જોડવા ઈચ્છું છું. ઇફ કોન્ફિડન્સ ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ ફોરએવર. જે રીતે દગડુએ એના નામની મજાક ઉડાડવાના કારણે એનો આત્મવિશ્વાસ જ ખોઈ દીધો હતો, એ રીતે ઘણા છોકરાઓ એમની અલગ અલગ ખામીઓના કારણે પોતાને પાછળ ખેંચી લે છે. જ્યારે આપણે પોતાને નહીં, આપણી ખામીઓને પાછળ ખેંચવાની છે અને પોતાને આગળ વધારવાના છે. જેમ નેપોલિયન બોનાપાર્ટે પોતાને આગળ વધાર્યા. હવે ભારતને ક્રિકેટમાં વિશ્વ કપ દેવડાવનાર મહેન્દ્રસિંહ ધોની અને ખબર નથી કેટલાય મહાન વિભૂતિઓએ પોતાને આત્મવિશ્વાસના બળ પર જ આગળ વધાર્યા છે. હું તો બસ એ જ કહેવા ઈચ્છું છું કે જો આજ જુસ્સો રહ્યો તો મુશ્કેલીનું હલ પણ નીકળશે. જમીન ઉજ્જડ છે તો શું, ત્યાંથી પાણી પણ નીકળશે. ન થાઓ ઉદાસ, ન ગભરાઓ અંધકારથી મારા સાથી, એ જ રાતની મદદથી સોનેરી કાલ પણ નીકળશે. આભાર.